બનાસકાંઠાના અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર થયેલા હુમલાના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે અંબાજી પોલીસ મથકે મોટી સંખ્યામાં પોલીસ કાફલો એકત્ર થયો હતો, જે જિલ્લા પોલીસ એસપી અને ડીવાયએસપી દ્વારા મીટિંગો અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને આ ઘટનાની ગંભીરતા તરફ ધ્યાન આપતા વ્રજ વાહન સહિત અનેક પોલીસ વાહનો ઠરાવિત સ્થાન પર મોકલાયા છે। જે ગઈકાલે 500 લોકોના ટોળાએ વન વિભાગ, પોલીસ અને રેવન્યુ અધિકારીઓ પર હુમલો કર્યો છે, જે હાલ 27 નામજોગ તથા 500 લોકોના ટોળા પર પોલીસ એફઆરઆઈ નોંધાવી તપાસ હાથ ધરવામાં આવી છે અને પાડલિયા ગામમાં કાફલો ઘટના સ્થળે જે કાર્યવાહી કરશે। જે અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને મોટાભાગની પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવી છે। એસપી ડીવાયએસપી દ્વારા મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં 500 લોકોના ટોળાએ વન વિભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે 27 નામજોગ તથા 500 ટોળા પર એફઆઈઆર નોંધવામાં આવી છે। બની છે ઘટના આખિરમાં શું હતી, કેટલાક લોકો ઇન્જર્ડ થયા, કેટલા ઘાયલા છે અને તે બાબતને લઈને આજે શું કાર્યવાહી છે, કેટલો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવે છે અને શું કાર્યવાહી? તારીખ 13/12/2025 ના રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે, તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા। તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી। બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર, કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી। એ બાદ ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે 0625/2025 એફઆઈઆર નોંધી અને બીએનએસની સેક્શન 109, 311, 132, 61(2) તેમજ જીપી એક્ટ 135 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવા ઘટના બની છે, ઘટના